અમદાવાદથી સુરત વચ્ચે આજે નહીં થાય રેલ વ્યવહાર પૂર્વવત. રેલવે ટ્રેક પર પડેલી ક્રેન હટાવવામાં આજનો દિવસ નીકળી શકે છે. ક્રેન ભારે હોવાને કારણે હટાવવામાં હાલાકી પડી રહી છે. ક્રેન હટાવ્યા બાદ જ રેલવે લાઇનનું સમારકામ થઈ શકશે. તો રેલવે વ્યવહાર બંધ હોવાથી હજારો મુસાફરોને પરેશાની થઈ રહી છે. શનિવારે મોડી રાત્રે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ક્રેન ધરાશાયી થઈ ગઈ હતી અને આવતીકાલ સુધીમાં રેલવે વ્યવહાર પૂર્વવત થઈ શકે છે. અમદાવાદ સુરત વચ્ચે આજે પણ રેલ વ્યવહાર એ શક્ય નહીં બને અને રેલવે ટ્રેક પર ક્રેન એ પડી હતી અને આ ક્રેન હટાવવામાં હજુ પણ આજનો દિવસ એ જઈ શકે છે. ક્રેન ભારે હોવાને કારણે હટાવવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે અને સાથે જ ક્રેન હટાવ્યા બાદ જ રેલ લાઇનનું સમારકામ થઈ શકે તેવી સ્થિતિ બની છે અને રેલવે વ્યવહાર બંધ હોવાથી હજારો મુસાફરોને પરેશાની વેઠવી પડી છે. શનિવારે મોડી રાત્રે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ક્રેન ધરાશાયી થઈ હતી અને આ ક્રેન ધરાશાયી થતા રેલ વ્યવહાર એ બાધિત બન્યો છે અને હજુ આજનો દિવસ એમાં જઈ શકે છે પૂર્વવત કરવામાં. આવતીકાલે કદાચ એ શક્ય બને કે અમદાવાદ સુરત વચ્ચેનો જે રેલ વ્યવહાર છે એ પૂર્વવત એ બને. તો અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલતી 33 જેટલી ટ્રેનો એ રદ કરી દેવી પડી છે. 16 કલાકથી આ રેલવે રૂટ એ બંધ કરી દેવામાં આવ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા દર્શલ લાઈવ જોડાઈ ગયા છે. દર્શલ, અમદાવાદથી સુરત વચ્ચે આજે પણ એ રેલ વ્યવહાર પૂર્વવત નહીં થઈ શકે કારણ કે વિશાળ ક્રેન એ ધરાશાયી થઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે ક્રેન વપરાઈ રહી હતી એ ક્રેન ધરાશાયી થઈ છે. હવે રેલવે વિભાગ પણ અત્યારે ત્યાં પહોંચી ગયું છે. જોરશોરથી અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. હવે ક્યારે પૂર્વવત રેલ વ્યવહાર થઈ શકે છે કારણ કે કેટલાય જે મુસાફરો છે રજડી પડ્યા છે. અંકુર, જે પ્રકારની ઘટના બની છે શનિવાર રાત્રે લગભગ 11 વાગ્યા આસપાસનો આ બનાવ છે કે જ્યાં આ વટવા રોપડા જે બુલેટ ટ્રેનનું કામ ચાલતું હતું, જે ગડર શિફ્ટિંગ આ ક્રેન કહેવાય છે, તે કામ પૂરું કર્યા બાદ આગળ શિફ્ટ થતી હતી ત્યારે આગળના ભાગે નમી જતા આ આખી ક્રેન નીચે પડી પિલર ઉપરથી અને રેલવે લાઇન ઉપર પડતા આખો રેલવે વ્યવહાર ખોરવાયો છે. રાતથી જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારી, કર્મચારી, ફાયર બ્રિગેડ, પોલીસ સર ઉપર હાજર છે, આરપીએફ હાજર છે અને વહેલી સવારથી બુલેટ ટ્રેનના એમડી, ડાયરેક્ટર સહિતના અધિકારીઓ, રેલવે ડીઆરએમ પણ ખુદ ત્યાં હાજર છે અને સતત કામગીરી ચાલી રહી છે આ ક્રેન હટાવવાની. પણ એક મુશ્કેલી અહીંયા એ છે કે જે પ્રકારે આ ક્રેનની કામગીરી ચાલતી હતી, એક બાજુ જ્યાં ઊંચો ભાગ છે ત્યાં એક તરફ એક જ જે પિલર જે છે, જ્યાં બીજી તરફ સામેની બાજુ જ્યાં ક્રેન નીચે જે પાટા ઉપર પડી છે ત્યાં બે બાજુ પિલર છે અને તે બે પિલર વચ્ચેથી આ ક્રેન ઊંચી કરીને બીજી તરફ નીચે લાવવાની વાત છે. તે કઈ રીતે કરવું તે અઘરું છે અહીંયા ક્રેનના સંચાલકો માટે, સાથે ત્યાંના સ્ટાફ માટે, ત્યાંના અધિકારીઓ માટે, કારણ કે વજનદાર આ ક્રેન છે અને તેની સામે 500 ટનની એક ક્રેન અને 700 ટનની એક ક્રેન, આ બે ક્રેન મંગાવીને આ કામગીરી કરવામાં આવી રહી છે. પણ આ ક્રેન ઉચકવા જતા ક્યાંક આ ક્રેનના ઉપર લોડ પડી રહ્યો છે અને માટે એકાદ બે વખત એવું પણ બન્યું છે જ્યારે હું હાજર હતો કે આ પ્રક્રિયા શરૂ કરાઈ અને તાત્કાલિક ક્રેનના સંચાલક, જે ડ્રાઈવર કહેવાય, જેને ઓપરેટ કરે છે, તેને રોકી દેવામાં આવ્યો જેથી કરીને બીજી કોઈ ઘટના ન બને. અને ધીમે ધીમે લોકો પાસેથી અહીંયા માહિતી મેળવીને અને એક એન્જિનિયરિંગ વર્ક આ કહેવાય છે, એટલે તેને ખાસ ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવી છે. સાથે રેલવે પાટા પણ ક્યાંક અહીંયા ખસેડવામાં આવ્યા હતા જેથી કરીને આ કામગીરી વધુ ઝડપી અને સરળ રીતે કરી શકાય. એટલે કે હજુ પણ આ કામગીરી ચાલુ છે. જે પ્રકારની ઘટના બની છે 15 થી 16 કલાક જેટલો સમય અહીંયા થઈ ચુક્યો છે. હજુ પણ આ ક્રેન ત્યાંની ત્યાં છે અને આ સમય દરમિયાન લગભગ 50 જેટલી આ પશ્ચિમ રેલવેની ટ્રેનોને અસર પડી છે કે જેમાં મોટા ભાગની ટ્રેનો રદ કરવી પડી છે જે મુંબઈથી અમદાવાદ આવી રહી છે. ક્યાંક કેટલીક ટ્રેનોને વડોદરા, આણંદ, અન્ય જગ્યા ઉપર સ્ટોપેજ આપવામાં છે, ડાયવર્ટ કરવામાં આવી છે કે જે લોકો અમદાવાદ આવી રહ્યા છે તે લોકોને વધુ લાંબી મુસાફરી કરવી પડી રહી છે, વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે અને નોકરી ધંધે આવતા લોકો, ઇમરજન્સીમાં આવતા લોકોને ક્યાંક મોડું થઈ રહ્યું છે, હાલાકી પડી રહી છે. અને હજુ પણ આ કામગીરી જે પ્રકારે ચાલી રહી છે, જે પ્રકારે ક્રેનને સાવચેતીપૂર્વક નીચે ઉતરવાની વાત છે
તેમાં હજુ પણ સમય લાગી શકે છે. એટલે કે આજનો દિવસ આ રેલવે વ્યવહાર આ લાઈન ઉપર એટલે કે જે ડાઉન લાઈન કહેવાય છે પશ્ચિમ રેલવેની તે બંધ રહી શકે છે તે પૂરેપૂરી શક્યતા છે. જો કદાચ શરૂ થાય તો મોડી રાત્રે શરૂ થઈ શકે છે, પણ તેમાં પણ સમય લાગી શકે છે. જે પ્રમાણે મેં પરિસ્થિતિ જોઈ છે, જે પ્રકારે કામગીરી છે, જે પ્રકારની ઘટના બની છે, એટલે કે આવતીકાલે કદાચ આ રેલવે વ્યવહાર પૂર્વવત થઈ શકે છે. પરંતુ હાલ આ કામગીરી ચાલુ છે ને રેલવે વ્યવહાર ખોરવાયો છે. સાથે જ અંકુર એ પણ જણાવું કે જે પ્રકારે આ ક્રેન પડી છે, જ્યાં રેલવે પાટા ઉપર આ ક્રેન પડતા તે પાટાઓને નુકસાન થયું છે. આખી ઇલેક્ટ્રિક લાઈન જે પશ્ચિમ રેલવેની કહેવાય છે તે પણ ત્યાં ખોરવાઈ છે, તૂટી ગઈ છે. ત્યાં રેલવે કર્મચારીઓ હાજર છે. તમામ સાધન સામગ્રી, વેલ્ડિંગ મશીન સાથે અન્ય સામગ્રી સાથે જેવી આ ક્રેન હટશે તરત કામગીરી શરૂ થશે. 2 કલાકની અંદર જે કામગીરી પૂર્ણ કરીને રેલવે વ્યવહાર શરૂ કરાય, જેથી કરીને મુસાફરોને હાલાકી ન પડે. પણ રાહ જોવાઈ રહી છે આ ક્રેન હટવાની, પરંતુ તે મુશ્કેલ છે અને તેની કામગીરી ચાલુ છે. અંકુર, જી બિલકુલ દર્શન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ખૂબ જ મોટી વજનદાર આ ક્રેન તૂટી પડી છે અને જેને કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. અમદાવાદ મુંબઈ વચ્ચેનો આ રેલ વ્યવહાર 33 જેટલી ટ્રેન તો રદ કરી દેવામાં આવી છે અને 16 કલાકથી આ પરિસ્થિતિ છે. રેલવે રૂટ બંધ છે અને અત્યારે મુસાફરો રજડી પડ્યા છે. અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર 3 દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક સુરતના દ્રશ્યો જ્યાં રેલ વ્યવહાર અત્યારે અટકી ગયો છે, કારણ કે આ જે ક્રેન પડી છે અને ક્રેન હટાવવામાં અત્યારે રેલવે તંત્ર એ કામે લાગ્યું છે. ખૂબ જહેમત ઉઠાવી રહ્યું છે રેલવે વિભાગ. બે બીજી ક્રેન પણ બોલાવવામાં આવી છે. જે રીતે અમારા સંવાદદાતા દર્શલ જોડાયા હતા અને દર્શલે આખી પરિસ્થિતિનો ચિતાર આપ્યો કે કેવી રીતે ત્યાં ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે, કેવી રીતે ત્યાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. અને એક ક્રેન હટાવવા માટે બીજી 2 ક્રેન પણ મંગાવવામાં આવી હતી, પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે. બીજા દ્રશ્યો વડોદરાના, અને જ્યાં વડોદરા કેટલીક ટ્રેનોને સ્ટોપેજ આપી દેવામાં આવ્યું છે અને ત્યાં મુસાફરો રાહ જોઈ રહ્યા છે કે આ રેલ વ્યવહાર એ પૂર્વવત બને. અને ત્રીજા નવસારીના દ્રશ્યો જ્યાં પણ મોટી સંખ્યામાં મુસાફરો રજડી પડ્યા છે.